પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડવા પામ્યો છે અને સવારથી છેલ્લા 12 કલાકની અંદર વિરમગામ શહેર અને પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ત્યારે વિરમગામ શહેરના માંડલ રોડના આ દ્રશ્યો તમને સીધા દેખાડવા માંગીશ કે જે વાહન ચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે માંડલ રોડ જે વિસ્તાર છે મહાત્મા ગાંધી હોસ્પિટલ અને માત્ર નગરપાલિકા કચેરી પણ એક્ઝેક્ટ સામે છે અને આ ખાસ ઢીચણ સમાણા પાણી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ભારે વરસાદને કારણે અતિશય પાણી ભરાયા છે અને જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આ સિવાય પણ વિરમગામ શહેરના ભરોઈ દરવાજો હોય કે પરકોટા વિસ્તાર હોય કે અક્ષરનગર સોસાયટીની સામેના વિસ્તારો હોય, સમગ્ર વિસ્તારમાં રોડ ઉપર ઢીચણ સમાણા પાણી ભરાયા છે। એક બાજુ બીજી બાજુ કે વિરમગામ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી માત્ર કાગળ પર હોય અને આ દ્રશ્યો સીધા નગરપાલિકા તંત્રની ચાળી ખાઈ રહ્યા છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ। ગઈકાલ રાતથી ભારે વરસાદ આટલો બધો પડ્યો। અમારો વિસ્તાર છે માંડલ રોડ કૃષ્ણા એપાર્ટમેન્ટમાં પાણી મીટર સુધી ભરાઈ ગયા। અમે પ્રમુખશ્રી વિરમગામના પ્રમુખશ્રીને રજૂઆત કરી પણ એ કોઈ અમારું સાંભળતું નથી। આટલી આ 5 થી 7 વખત રજૂઆત થતાં કોઈ ગંભીર ઉલટાનું અમને એમ કહે છે તો કે આ કુદરતી આફત છે, આફતમાં તો અમે શું કરી શકીએ। એટલે અમે એમ કીધું કે તમે કશું કરવાનું નહીં પણ અમારે મીટર સુધી જ અમારા મીટરમાં પાણી ફાયર થાય તો અમારા 60 માણસ જે ફ્લેટમાં રહે છે એની જવાબદારી કોણ લેશે? કંઈ પણ થશે તો અમારા જીવના જોખમે અમારા જીવના જોખમે અમે લોકો ફ્લેટવાળા જીવીએ છીએ। અમારો વિસ્તાર કૃષ્ણા એપાર્ટમેન્ટ, માંડલ રોડ, વિરમગામ। હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવા પામ્યો છે। ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। છેલ્લા 12 કલાકની અંદર હું તમને દ્રશ્યો દેખાડવા માંગીશ કે છેલ્લા 12 કલાકની અંદર 3 ઇંચથી વધુ વિરમગામ શહેર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે, જેના કારણે વિરમગામ શહેરના અક્ષરનગર, માંડલ રોડ સહિતના જે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે। ત્યારે બીજી બાજુ આ કૃષ્ણા એપાર્ટમેન્ટની વાત કરીએ તો કૃષ્ણા એપાર્ટમેન્ટના રહેણાંક વિસ્તારના ફ્લેટમાં પણ પાણી ઘૂસ્યા છે અને જીબીના બોર્ડ સુધી આ પાણી પહોંચવા જઈ રહ્યું છે। ત્યારે વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ અધિકારીઓ ફરક્યા નથી અને ખાસ જોવા જઈએ તો વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી દર વર્ષે કરાતી હોય છે, પરંતુ માત્ર કાગળ પર હોય આ કામગીરી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને વિરમગામ શહેરીજનોમાં નગરપાલિકા તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ। કોણ હતી ઉપાડતો?